તારા બાપના એ બાપ ગોડ ફાધર અમે ગોડ ફાધર અમે તારા થોડો ઓછો કર તારા डीजे मुकेश एडिट તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણે મુકેશ એડિટ ચેનલમાં। તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે એટીટ્યુડ વાળું સ્ટેટસ જોયું મિત્રો, તો મિત્રો એવું સ્ટેટસ તમારે તમારા ફોટા અથવા તમારા ફ્રેન્ડના કે કોઈ પણના ફોટા એડ કરીને બનાવતા શીખવું હોય મિત્રો, તો મિત્રો તમારે ફક્ત વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો એકવાર જોવાનો રહેશે, કેમ કે આપણે જે ઓલ મટીરિયલ તમને આપેલું છે એમાં મિત્રો પાસવર્ડ આપણે રાખેલો હશે, એટલે મિત્રો વિડીયોને સ્કીપ ના કરતા આપણે તમને 4 અંકનો પાસવર્ડ આપેલો છે, એટલે બે સ્ટેપ કરીને આપણે તમને આપી દઈશું। તો ચાલો મિત્રો વધુ ટાઈમ વેસ્ટ નથી કરતા તમને આવું સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં। તો મિત્રો આવું સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ અલાઇટ મોશનની જરૂર પડશે। જો તમારી પાસે ન હોય તો તમારે ઇન્સ્ટોલ કરી લેવાનું છે। ઇન્સ્ટોલ કરી લેશો મિત્રો તો મિત્રો તમને આ પ્રકારના 2 પ્રોજેક્ટ જોવા મળી જશે મિત્રો। તો તમારે આ બંને પ્રોજેક્ટને એડ કરી લેવાના છે, ફોટો પ્રોજેક્ટ અને બીટમાર્ક પ્રોજેક્ટ, આ બંને પ્રોજેક્ટ હશે। તો સૌપ્રથમ તમારે ફોટો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। તો ફોટો પ્રોજેક્ટ ઓપન કરશો મિત્રો એટલે તમને કંઈક આ પ્રકારનો જોવા મળી જશે। તો મિત્રો તમારે સૌપ્રથમ આમાં બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો હું સૌપ્રથમ બેકગ્રાઉન્ડ લઈ લઉં છું મિત્રો। તો આપણે જે ઓલ મટીરિયલમાં તમને બેકગ્રાઉન્ડ આપેલું છે બેકગ્રાઉન્ડ હું લઈ લઉં છું। તો આ આપણું બેકગ્રાઉન્ડ આવી ગયું છે, તેને લોંગ પ્રેસ કરી અને હું સાવ નીચે રાખી દઉં છું, આ રીતનું નીચે રાખી દઉં છું એટલે આપણું બેકગ્રાઉન્ડ આમાં સેટ થઈ ગયું। પછી મિત્રો તમારે શું કરવાનું છે, નીચે તમને અહીંયા ગ્રુપ ફોટો ગ્રુપ જોવા બતાવતું હશે, અહીં ફોટો ગ્રુપ બતાય એના પર ટચ કરવાનું છે મિત્રો। તેના ઉપર ટચ કરી અને એડિટ ગ્રુપમાં એના ઉપર ટચ કરી અને એડિટ ગ્રુપમાં જવાનું રહેશે મિત્રો। તમારે એડિટ ગ્રુપમાં જશો મિત્રો એટલે તમને આ રીતના ઘણા બધા ગ્રુપ જોવા મળશે મિત્રો। તો તમારે એક એક કરીને આમાં ફોટો એડ કરવાનો છે, કઈ રીતના હું તમને બતાવી દઉં। તો પહેલાં તમારા 1 નંબરનું ગ્રુપ ઓપન કરવાનું છે। તો માથે ટચ કરી અને પાછું આપણે એડિટ ગ્રુપમાં જઈશું। તો એડિટ ગ્રુપમાં જઈએ એટલે એના અંદર પાછું તમને એક બીજું ગ્રુપ જોવા દેખાઈ જશે મિત્રો। તો પાછું તમારે આ ગ્રુપ ઉપર માથે ટચ કરવાનું છે, એના પર ટચ કરી અને પાછું આ એડિટ ગ્રુપમાં જવાનું છે। એડિટ ગ્રુપમાં જઈ અને મિત્રો હવે જે આ પછી આ પ્લસના બટનમાં જશું, આપણે પ્લસના બટનમાં જઈ અને આપણી ગેલેરી ઓપન થઈ જશે। જ્યાં પણ તમારો ફોટો હોય મિત્રો એ ફોટો લઈ લેવાનો છે। તો આપણો આ એક ફોટો છે તો એ ફોટો લઈ લઉં છું મિત્રો। પછી ફોટોને મૂવ ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દઉં છું મિત્રો। તો આ રીતનું રોટેટ કરી દઉં છું। તો આપણે આ રીતનું રોટેટ કરી અને ફોટોને લોંગ પ્રેસ કરી અને નીચે લઈ લેશું, આપણે ઉપરવાળો શેપ છે એનાથી નીચે લઈ લેવાનો છે અને મૂવ ટ્રાન્સફર ઓપ્શનમાં જઈ અને આ રીતનો ફોટો આપણે સેટ કરી લેવાનો છે મિત્રો। તો આપણે આ રીતનો ફોટો સેટ કરી લીધો, તમારે ઝૂમને આમ પરફેક્ટ સેટ કરી લેવાનો છે। તો આ રીતનો આપણે ફોટો સેટ કરી લીધો અને હું બેક કે સેટ થઈ જાય પછી મિત્રો તમારા નીચેવાળો જે શેપ છે એને રાખવો હોય તો તમે રાખી શકો છો, ન રાખવો હોય તો નીચેવાળા શેપને માથે આ ડિલીટનો ઓપ્શન એ તમને બતાવતું હશે, તો એના પર ટચ કરી અને ડિલીટ કરી દેવાનું છે। જો તમારે ડિલીટ કરવું હોય તો કરી દેજો, ન કરવું હોય તો પણ ચાલશે। તો હું તમને બેક આવીને બતાવી દઉં। તો મિત્રો તમે જોઈ શકો છો આપણો આ એક ફોટો કંઈક આ રીતનો આમાં એડ થઈ ગયો છે મિત્રો। આ તમે જોઈ શકો છો મિત્રો, આ રીતનો આપણો ફોટો આમાં એડ થઈ ગયો છે। પછી મિત્રો તમારે શું કરવાનું છે, આ બધા ગ્રુપમાં છે આ બધા બોક્સમાં તમારે ફોટા એડ કરી લેવાના છે મિત્રો। આ બધા બોક્સમાં આ એક ફોટો તમને એડ કરીને આપણે બતાવી દીધો, તો તમારે બધા ગ્રુપમાં આ રીતના વારાફરતી ફોટા એડ કરી લેવાના છે। સોરી મિત્રો હું બધા ફોટા એડ નથી કરતો, કેમ કે બધા ફોટા એડ કરીને બતાવીશ વિડીયો તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે તમને આપણે આ એક ફોટો એડ કરીને બતાવી દીધો। તમારે સેમ ટુ સેમ આ રીતના બધા ફોટા એડ કરી લેવાના છે। આ રીતના બધા ફોટા એડ કરી અને પછી મિત્રો તમારે શું કરવાનું છે, અહીં જે આપણે ખૂંચી છે અહીંયા એક ફોટો તમારે જે પણ તમારે રાખવાનો હોય એ ફોટો રાખી દેવાનો છે। તો તમારે એવો બેઠેલો ફોટો હોય એવો ફોટો તમારે જોશે મિત્રો, મતલબ કે એવો ફોટોની PNG બનાવી લેવાની છે। જો તમારી પાસે એવો ફોટો ન હોય તો તમે એક નવો ફોટો પાડી લેજો ગમે આમ બેહીને, એટલે તમારા ફોટોમાં પરફેક્ટ મેચ આવશે, નકર ફોટો મેચ નહીં આવે। તો મિત્રો મેં એક ફોટો પાડેલો છે અને
પીએનજી પણ બનાવેલી છે। જો તમને પીએનજી બનાવતા ન આવડતું હોય મિત્રો તો આપણે એક એના પર વિડીયો બનાવેલો છે, એ જોઈને તમે શીખી લેજો કઈ રીતની પીએનજી એચડી બનાવાય। તો આપણે એ પીએનજી બનાવેલી છે, તો એ પીએનજી હું લઈ લઉં છું મિત્રો। તો હું પીએનજી લઈ લઉં છું મિત્રો। તો મિત્રો આપણે આ પીએનજી લઈ લીધી છે। તો આપણે આ પીએનજી આવી ગઈ છે મિત્રો। તો પીએનજી પર ટચ કરી અને હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટ કરી દઉં છું। આ રીતની રોટેટ કરી અને સાઇઝ તમારે નાની કરી લેવાની છે। તો હું સાઇઝ થોડીક નાની કરી લઉં છું। આ રીતની નાની કરી લેવાની છે, તમારે પણ આ રીતની નાની કરી લેવાની છે અને આ રીતનો ફોટો સેટ કરી લેવાનો છે। તો હું તમને જલ્દી બતાવું છું, પણ તમારે નિરાતે ફોટાને પરફેક્ટ સેટ કરવાનો છે। તો આપણો આ એક ફોટો અહીંયા તમે જોઈ શકો છો, આપણે આ રીતનો ફોટો સેટ કરી લીધો। પછી મિત્રો ફોટોને લોંગ પ્રેસ કરી અને ફોટોને તમારે આ રીતનો નીચે લઈ લેવાનો છે। આ રીતનો નીચે લઈ લેવાનો છે ને આપણા જે આ બ્લેક શેપ છે એના નીચે મૂકી દેવાનો છે મિત્રો। તો બ્લેક શેપના નીચે આપણે ફોટો મૂકી દીધો, એટલે તમારે પરફેક્ટ આ રીતનો સેટ કરી લેવાનો છે। અને મિત્રો એક આપણે અહીંયા શેડો છે, તો શેડો તમારે પણ આમ આગો પાછો કરવો હોય તો તમે કરી શકો છો। જે આપણે ખૂંટી નીચે આ રીતનો રાખેલો છે, તમે જોઈ શકો છો મિત્રો, એ મેં અહીંયા આ રીતનો રાખેલો છે, તમારે એ રીતનો રાખી લેવાનો છે। ને પછી મિત્રો તમારે જે આ કૂતરા છે એ કૂતરાને પણ તમે આગા પાછા કરી શકો છો મિત્રો। આ રીતના આગા પાછા કરી શકો છો, જ્યાં પણ તમારે રાખવો અહીંયા રાખી શકો છો। અને જે આપણી આ બંદૂક છે એને પણ તમે આમ આગી પાછી કરી શકો છો, તમારા ફોટાના હિસાબે તમે એડજસ્ટ કરી લેજો મિત્રો। તો મિત્રો આટલું કરી અને પછી મિત્રો તમારે ફોટાને સેવ કરી લેવાનો છે। તો સેવ કરવા માટે મિત્રો આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન બતાવે અહીંયા વયું જવાનું છે। અહીંયા જઈ અને તમને અહીંયા કરંટ ફ્રેમ વિથ પીએનજી લખેલું બતાતું છે, એના પર ટચ કરી અને એક્સપોર્ટમાં મારી દેવાનો છે। સોરી મિત્રો, આ એક્સપોર્ટમાં મારી દેવાનો છે એટલે તમારો ફોટો સેવ થઈ જશે। એટલે હું સેવ નથી કરતો, કેમ કે મેં ફોટો બનાવેલો એક સેવ કરેલો છે, તો હું સેવ નથી કરતો। તો પછી મિત્રો તમારે બેક આવી જવાનું છે। બેક આવી અને બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરવાનો છે। તો આ રીતનો આપણો બીટમાર્ક પ્રોજેક્ટ હશે। તો બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરું છું મિત્રો। પછી આ રીતનો આવી જાય જો બીટમાર્ક પ્રોજેક્ટ, એટલે તમારે સ્ટાર્ટિંગમાં પાછું આવી જવાનું છે અને પ્લસના બટનમાં જવાનું છે અને જે આપણે ફોટો બનાવેલો છે એ ફોટો હું લઈ લઉં છું। તો આપણે આ ફોટો બનાવેલો છે, તમે ફોટો કમ્પ્લીટ બનાવશો મિત્રો એટલે આ રીતનો તમારો ફોટો બની જશે। તો ફોટો આપણો બની ગયો છે અને ફોટો મેં સેવ કરીને રાખ્યો હતો, એટલે ફોટાને લોંગ પ્રેસ કરી અને સાવ હું નીચે લઈ લઉં છું ને સોંગ નીચે જ સોરી મિત્રો સોંગ ઉપર જ મૂકી દઈશ અને પછી સોંગની લાસ્ટમાં વહી જઈશ અને માથે ટચ કરી અને એની સાઇઝ વધારી લઈશ। ફોટાની આપણી જેટલી સોંગની સાઇઝ છે એટલી કરી લઈશ। તો આ રીતની આપણી સાઇઝ વધી ગઈ, તમે જોઈ શકો છો મિત્રો। પછી મિત્રો તમારે શું કરવાનું છે, અહીંયા આગળ થોડુંક આવી જવાનું છે। અહીંયા આગળ આવી અને મિત્રો તમારે એક સ્મોક જે મતલબ કે સોરી મિત્રો જે આપણું સ્મોકવાળું ટેમ્પલેટ છે એ તમારે ટેમ્પલેટ આમાં એડ કરવાનું રહેશે। હા, તો આપણે આ બીટમાર્ક છે 10 ને 59 સેકન્ડની જે આપણું બીટમાર્ક છે અહીંયા આવી જવાનું છે। અહીંયા આવી અને હું એ સ્મોકવાળું જે આપણું ટેમ્પલેટ છે એ લઈ લઉં છું। તો આ ટેમ્પલેટ આપણું આવી ગયું છે। તો એને પણ હું ટ્રાન્સફરના ઓપ્શનમાં જઈ અને રોટેટના બટનમાં જઈ અને રોટેટ કરી દઉં છું 90 અને 3 ડોટ ઉપર જઈ અને ફિલ કમ્પ્સ એરિયા કરી લેશે, એટલે ફૂલ સાઇઝ કરી લઈશ। તો આપણે આને ફૂલ સાઇઝ કરી લઈશું। તો આપણે આ ફૂલ સાઇઝ થઈ ગઈ છે। પછી મિત્રો આ બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે। અહીંયા આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે। લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પેલું જ ઓપ્શન તમારે સ્ક્રીન આપી દેવાનું છે। તો આપણે સ્ક્રીન આપી દઈશું એટલે કંઈક આ પ્રકારનું આપણો ટેમ્પલેટ આમાં સેટ થઈ જશે। તો આપણે જોઈ લઈશું આ રીતનું આપણું ટેમ્પલેટ છે। તો મિત્રો તમારે શું કરવાનું છે, આપણે બીજા બીટમાર્ક ઉપર અહીંયા આવી જવાનું છે। તો આપણે થોડું સાંભળીને જોઈ લઈએ। તો અહીંયા આવી જવાનું છે આપણું જે બીજું બીટમાર્ક છે 15 અને 59 સેકન્ડ। તો અહીંયા આવી અને તમારે પાછળનો પાર્ટ કટ કરી દેવાનો છે। અહીંથી આ કટ કરી દેવાનો છે। આટલો કટ કરી અને તમારે થોડુંક આટલું આગળ આવવાનું છે। આગળ આવી અને જે આપણું આ ટેમ્પલેટ છે એના ઉપર ટચ કરી અને આટલે આગળ આવી અને આ બ્લેન્ડિંગ અને ઓપોસિટીના ઓપ્શનમાં આવી જવાનું છે। અને તમારે એક આપણે કી એક મારી દેવાની છે, પ્લસ કી। તો પ્લસ કી મારી અને મિત્રો તમારે પાછા લાસ્ટમાં આવી જવાનું છે। લાસ્ટમાં આવી અને તમારે જે આપણે સાઇઝ છે 100 લખેલી છે તો તમારે એને 0 કરી દેવાની છે મિત્રો। આ રીતની 0 કરી દેવાની છે એટલે કંઈક આપણી આ ઇફેક્ટ છે આ રીતની લાગી જશે, તમે જોઈ શકો છો મિત્રો। આમાં આ રીતના સેટ થઈ જશે મિત્રો, આ રીતનું સેટ થઈ જશે। પછી મિત્રો લોંગ પ્રેસ કરી અને આને હું નીચે
રાખી દઉં છું, જે આપણો ઉપલું ટેમ્પલેટ છે એના નીચે રાખી દઉં છું મિત્રો। પછી મિત્રો આટલું આ ટેમ્પલેટ સેટ કરી લેશો પછી મિત્રો તમારે કાંઈ જ કરવાની જરૂર નહીં પડે। પછી મિત્રો સ્ટાર્ટિંગમાં આવી અને જે પણ તમારો લોગો કાંઈ પણ લોગો હોય એ તમારે લોગો લગાવી દેવાના છે। લોગો લગાવી અને પછી મિત્રો આ વિડીયોને સેવ કરી લેવાનો છે। તો સેવ કરવા માટે આ સેટિંગની બાજુમાં જે ઓપ્શન છે અહીંયા આવી જવાનું છે। અહીંયા આવી અને તમારે જે પણ સાઇઝ રાખવી હોય એ રાખી અને મિત્રો પછી આ એક્સપોર્ટમાં મારી દેવાનું છે એટલે તમારું સ્ટેટસ સેવ થવા માંડશે। તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક કોમેન્ટ ને શેર જરૂરથી કરી દેજો, કેમ કે વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે મિત્રો। અને મિત્રો આપણી ચેનલ હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો હવે સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા નવા કંઈક અલગ જ વિડીયો લાવતા રહેશું। તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં। તે લોકો બધા મિત્રોને જય માતાજી।